ભારતીય સંસ્કૃતિમાં જન્મથી લઈને મરણ સુધીના 16 સંસ્કારો વર્ણવ્યા છે. એમાંનો એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર. પણ આજકાલ જે લગ્ન સમારંભો યોજાય છે એમાં ન તો સંસ્કાર જળવાય છે, ન પરંપરા જળવાય છે, ન લગ્ન સંસ્કારનો મૂળભૂત હેતુ. બધાને પતાવટની જ ઉતાવળ હોય છે. બ્રાહ્મણોને પણ કહી દીધું હોય કે જલ્દી પતાવવાનું છે હો. જ્યારે પહેલાં તો જે લગ્નો થતા એમાં લગ્ન સંસ્કારનો હેતુ જળવાતો. આ દીકરી જેવું પાત્ર વિદાય લેતું હોય એ પ્રસંગ કેવો હૃદયદ્રાવક છે. એમાં ખાસ કરીને ગામડાના લગ્નો, એમાં જે મજા હતી એ હવે આજે ક્યાંય જોવા નથી મળતી. અરે આ ગામડા પણ આધુનિકતાના રંગે રંગાઈ ગયા છે. પહેલાં તો રાત્રે લગ્ન થતા, સાંજ પડે, જાન મોડી પડે અને બહેનો ગીત ગાય. સાંજરે પડી ને ઝાલર વાગી, મારી લાડકડીના વર વેલા આવજો. અને જાન આવે, ઢોલની ઉપર દાંડી પડે અને હામૈયું તૈયાર થાય, લગ્ન ગીત બદલી જાય. અને હવે તો કોઈ લગ્ન ગીત ગાતા જ નથી. પણ મારે તો બાપ અને દીકરીની વાત કરવી છે. દુનિયાનો સૌથી કરુણ પ્રસંગ છે જ્યારે એક બાપ દીકરીને વળાવે છે કે દીકરી જ્યારે નાની હોય ને, બાપ એકવાર બોલાવે અને 7 વાર દોડીને આવતી હોય. દીકરી એક જ પાત્ર એવું છે જે બાપને લાડ લડાવતી હોય. બાપ અને દીકરીનો સંબંધ અલૌકિક છે. અને એ દીકરીને જ્યારે વળાવવાની થાય ત્યારે એક બાપની વેદના સમજવી હોય તો દીકરીનો બાપ થવું પડે હો. કદાચ કોઈ ધીંગાણામાં જવાનું થાય તો એ રણ સંગ્રામમાં 50 દુશ્મનના માથા ઉતારી લે એવો મરદ બાપ હોય તો પણ જ્યારે એ દીકરીને વળાવે ને, ઘાકલુદી કરતો હોય, બાપા અમે ગામડાના માણસ, તમને સાચવવામાં ભૂલ થઈ હોય તો તમે મોટા માણસો અને અમે નાના માણસો ગણીને માફ કરજો. વેવાઈને મળીને પણ બાપ એમ કહેતો હોય હો. આજથી 20 વર્ષ પહેલા મારા ફળિયામાં એક વેલ વાવી હતી. એનો ઉછેર મેં કર્યો અને બીજ એની જનેતાએ રોપ્યું. અત્યાર સુધી અમે એનું જતન કર્યું. એને પ્રેમનું પાણી પાઈ, ખાનદાનીનું ખાતર નાખી ઉછેરી. મેં તમારા કુળની માટી જોઈ અને એને મૂળમાંથી ઉખેડીને તમારા ફળિયામાં રોપું છું. વેવાય, તમે બાપ બનીને એનું જતન કરજો. એ તમારા આંગણાની શોભા બની જશે. એવામાં કોઈ આવીને બાપને કહે તમને બેન મળવા બોલાવે છે. અને એ સમયે બાપના પગમાં કોઈ કે એક મણની લોખંડની બેડીઓ નાખી હોય એવા એના પગ ભારે થઈ જાય. આ બાપ વિચારતો હોય કે હજુ હમણાં તો આ દીકરીનો જન્મ થયો ત્યારે આખા ગામમાં સાકર વહેંચવા હું ગયેલો. આ દીકરીને નવી નકોર પાટી લઈને અષાઢી બીજને દિવસે નિશાળે મૂકવા હું ગયેલો. મનને કઠણ કરીને બાપ એનું પાનેતર લેવા ગયો હોય. અને મનને કઠણ કરીને બાપે બધી ખરીદી કરી હોય, બધા પ્રસંગો ઉકેલ્યા હોય, પણ બાપ રડ્યો ના હોય. પણ આજ હવે એની મર્દાનગી પણ જવાબ આપી દે. કોઈ મર્દની આંખમાં આંસુ સારા ન લાગે, પણ એક દીકરીને વળાવતા બાપની આંખના આંસુ બહુ રૂડા લાગે છે હો. છેલ્લે જ્યારે બાપ દીકરીને મળે ત્યારે બાપ દીકરીના માથા ઉપર વાલ ભર્યો હાથ મૂકીને એટલું માંડ બોલી શકે, બેટા સુખી થજો. બાપ દીકરીને મનમાં જ કહેતો હોય કે બેટા, મારા આંગણામાં તારા ઉછેરમાં કાંઈ ભૂલ થઈ હોય તો બેટા મને માફ કરજે. ગામમાંથી હું 10 બોર લાવ્યો હોઉં તો 5 તને દેવા જોઈએ અને 5 ભાઈને. એમાં ભૂલથી તારા ભાઈને એકાદ બોર વધારે અપાયું હોય, સાતમ આઠમના તહેવાર હોય, તે કહ્યું હોય કે બાપુ મને ઝાંઝરી અપાવો અને તારી એ ઈચ્છા પૂરી કરવામાં મારાથી થોડી વાર લાગી હશે, પણ બેટા તું તારા આ ગરીબ બાપને માફ કરી દેજે. દીકરી પણ એમ કહે કે બાપુ મને મારા સાસરિયાવાળા આવવા દેશે તો હું આવીશ, પણ જો ન આવવા દે તો તમે એક આટો આવી જજો. જોજો બાપુ, તમારી આ દીકરીને ભૂલી ના જતા. અને એ ભૂલી ન જતા એ વાક્ય સંભળાય અને બાપની પાપણમાં 7 સગરના પાણી જે ફાટ ફાટ થતા હોય એ મહા મુસીબતે બાંધેલો બંધ તૂટી જાય અને આભને ટેકો દે એવો અડાભીડ આદમી પાનખર વડલાની જેમ રોઈ પડે છે. દીકરી બાપને વળગી પડે, બાપ દીકરીને વળગી પડે. કેવું કરુણ દ્રશ્ય હોય છે.